ધોરાજીમાં જૂની અદાવત રાખવામાં એક યુવાન પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. વાંકાનેરના રહેવાસી ચિરાગભાઈ બાબુભાઈ વાઘેલા પર આ હિંસક હુમલો થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ધોરાજીના ફરેણી રોડ પર રહેતા તેમના સગાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન અગાઉની જૂની અદાવતનું વેર રાખીને બેઠેલો પ્રવીણ નામનો વ્યક્તિ ત્યાં ધસી આવ્યો હતો. પ્રવીણે ચિરાગભાઈ પર ધારિયા જેવા તીક્ષ્ણ અને ઘાતક હથિયાર વડે આડેધડ ઘા ઝીકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ચિરાગભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. હુમલાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત ચિરાગભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ અત્યંત નાજુક જણાતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે હાલ ઈજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે આરોપી પ્રવીણ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જૂની અદાવતમાં ધોરાજીની ધરતી ફરી એકવાર લોહિયાળ બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. TV 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. મારું નામ ડૉક્ટર રેહાન હસનપાતા. હું ધોરાજી SPS ખાતે મેડિકલ ઓફિસર તરીકે મારી ફરજ બજાવું છું. હવે આજ રોજ અંદાજે સાંજે 7 વાગ્યાની આજુબાજુ 108 એમ્બ્યુલન્સમાં દર્દી બાબુભાઈ વાઘેલા, ઉંમર 32 વર્ષ, રહે વાંકાનેરમાં, એને 108માં સારવાર ખાતે લાવેલ. વિગતવાર જાણવા એવું મળ્યું કે એમને ફરેણી રોડ પર એમના માસાએ લોખંડના પાઇપ વડે, પથ્થરો વડે અને ધારિયા વડે છે ને માથામાં અને પગમાં ખૂબ મારીને લોહીલુહાણ કરેલ હતું. અને વધુમાં એવું જણાવવાનું કે માથામાં એવી ઈજા હતી કે જનરલ સર્જન ઓપિનિયનની જરૂર હતી, CT સ્કેન બ્રેનની જરૂર પડી હતી એવું હતું. અને પગમાં ફ્રેક્ચરની સંભાવના હતી, તેના માટે ઓર્થોપેડિક ઓપિનિયન એક્સરે માટે આપણે જૂનાગઢ રિફર કર્યું છે. અને દર્દીની હાલત ખૂબ ગંભીર હતી. સારવાર ખાતે અહીંયા આપણે જેટલી સારવાર થતી હતી પ્રાથમિક બેઝિક એની સારવાર કરી, ડ્રેસિંગ કર્યું, બાટલા ચડાવ્યા અને વધુ સારવાર માટે અને વધુ ઓપિનિયન માટે આપણે જૂનાગઢ રિફર 108માં કર્યું છે. મારું નામ કાનજીભાઈ છે. કાનજીભાઈ શું હતું મગજમારી? કોણ છે? મારા માસા છોકરો, મારો ભાઈ છે. માસા ઘરે વાત કરવા માટે ગયા હતા. હું બહાર ઉભો તો અંદર ગયા. હું ગાડી તો ઉભો અંદર ગયા તો સીધું મારા માસાએ ગાડી મારી લીધું. અંદર ગયા ભેગા. ઝઘડાનું કારણ હતું? ઝઘડાનું કારણ તો એ બેને પહેલેથી હતું. ઝઘડાનું પેલો હતો પણ એ માટે સમાધાન કરવા વાત કરવા માટે ગયા હતા. ક્યાં વિસ્તારમાં? હું તો ગોલ્ડન રહું છું. મગજમારી ક્યાં વિસ્તારમાં? મગજમાં અરે એવા માટે જરૂરી બોલે શું મારી લીધું છે ભાઈને? તારી મારું પાણો મારી દીધું. તારી પાણો. કેટલા જણા મારો માસા એક જ હતા. અત્યારે ક્યાં હતો તમે? અત્યારે સરકારી દવાખાનામાં છે, હોસ્પિટલમાં.